ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત એવી આપણે મોર્નિંગ થઈ ગઈ ને, આજે સનલાઇટ નીકળી છે. એના પપ્પા જો આવતા આવે છે તો સનેડો હાથમાં લઈને ફેરવવા માંડ્યા છે તલીવાળામાં. અને મમ્મીએ ફૂલ લઈ લીધા અને હવે કંઈક પાછું આજે રોપણ કામ હાલશે. દરરોજનું કામ તો હોય મમ્મીને કાંઈક કંઈક વાવવાનું. આજે કદાચ દ્રાક્ષનો વેલો છે એવું લાગે છે મને. એટલે જો હમણાં અહીંયા રોપશે એ કાતેડી લઈને ખાડા કરીને નાખી દેવાનું. બધું ઉગવું હોય તો ઉગે, બાકી રામ ભરોસે ફૂલનો રોપ છે. પછી મને એમ કે દ્રાક્ષનો વેલો છે એવું લાગતું હતું. એટલે જો મસ્ત એવી સનલાઇટ નીકળી છે, એની અંદર મસ્ત એવી આમ લાઇટ પડે છે ને મસ્ત એવી દેખાય છે આમ છવાઈ ગયેલી. એટલે હવે અમારે મમ્મીને મારે પછી ખડ નીંદવાનું છે. આમાં મોટું મોટું જ્યાં થયું હોય ને એ લેવાનું છે આપણે. અને પપ્પા તો સનેડો ફેરવવા જ માંડ્યા છે. એટલે તલી હોય એ બધી નીકળી જાય, પારે પારે ફેરવે છે. ઘાટી ઘાટી ઉગી છે ને ત્યાં જે પણ જો સારો એવો પવન છે ને આપણે આ ખડ નીંદવાનું ચાલુ કરી દીધું છે. બધું ખડ છે એ નીંદતા જાય છે. આપણે પારો જો મમ્મી લેવા માંડી છે તો આગળ જ હોય હંમેશ માટે. આપણે રીલ અપલોડ કરતા હતા એટલે પાછળ રહી ગયા. અને આપણે જો આવી રીતના આખું ખડ આપણું બધું લેવાનું છે, પારે પારે જ વીગું છે બાકી. કારણ કે આમાં તો બધે રાપ હાલી ગઈ છે અને પવન એવો છે જો. મસ્ત એવી સનલાઇટ સાથે ખડ નીંદવાનું કામ ચાલુ થઈ ગયું છે. કહેવાય આની ભાજી થાય. અને જેને પથરીનો દુખાવો થતો હોય ને, પથરીના દુખાવા હતું, હા, એને આનું બી ઝીણું રાયથી ને ઝીણા દાણા હોય એવું કાળું હોય. આનું બી એને છે ને ખવાય, પાણી ભેગું પી જવાય એટલે પથરીનો દુખાવો બેસી જાય. લાંબડી જેવું હોય. હા, 4-5 mm ની હોય તો નીકળી હોય જાય. અને લાંબડીનો છોડ કહેવાય, જે લાંબા પાંદ હોય, મરચી જેવા પાંદ હોય એવું છે. ગમણી ઓર વાદળડી વરસે રે, વીજ ચમકે યુ ગમણી ઓર વાદળડી વરસે રે, વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા, વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા. આપણે છે ને આ પ્લાન્ટેબલ પેન જોઈ છે. ફર્સ્ટ ટાઈમ મેં તો જોઈ. અમારા દ્રષ્ટિ મેડમ છે ને એ લઈ આવ્યા હતા. તો એક વખત આ પેનનો યુઝ થઈ જાય પછી તમારે આને મીન્સ કે આમ જમીનની અંદર પ્લાન્ટેશન કરી દેવાનું છે. બીકોઝ કે આની પાછળ જે છે ને સીડ આપેલા છે. હવે કેના હોય તો કાંઈ આઈડિયા નથી, પણ છે ખરા. તો સારું છે બહુ કે પ્લાસ્ટિકનો યુઝ વગર તમે પેપરલેસ મીન્સ કે પેપરનો યુઝ કરો છો. અને આવી રીતે કંઈક નવો વિચાર છે માર્કેટમાં આવ્યો છે તો બહુ સારું વર્ક કરશે. હવે મને ખ્યાલ પડ્યો કે આ સીડ છે ને કેના છે, બીકોઝ અહીં લખેલું છે ટોમેટોના સીડ છે એમ. તો અત્યારે 11:30 જેવું થવા આવ્યું છે અને આપણે બે ઉથલ માર્યું. 12 થઈ ગયા, 11:30 થવા આવ્યા છે. એટલે મમ્મી કપડા ધોવા માંડી છે અને આપણે બે ઉથલ મારીને પપ્પા સનેડો ફેરવતા હતા. એને બ્રેક લીધો અને આપણે હવે પાણી ભરવા જવાનું. પાણીનો કેપો ખોલે છે ત્યાંથી. હનુમાન બાપા એ નથી આવ્યું, ત્યાં નળી બ્લોક થઈ ગઈ છે. એટલે વાં છેક પોલે ફરવા જવું તો એવું છે. ખેતરમાં ફરવા જવું છે જ્યાં નર્મદાની લાઈન છે ને ત્યાં છે. અને મમ્મી અહીંયા કપડા ધોવે છે. બહુ એટલે બહુ અતિશય પવન છે. એટલે આમ તો ખેતરમાં તો વિડીયો આવે એવું જ નથી, એવો પવન છે અતિશય. આવો પવન જ નહીં હોય, ઠાલું હોય તો હલાય નહીં, ઉડાડે જાય એવો છે. બહુ પવન છે. વાવાઝોડાનો કેમ પવન હોય એવું. હવે તો પવન પડશે તો વરસાદ આવશે. તો એમાં કોક છાંટો ખરે છે પણ વાદળું છે. હા, વાદળું છે ને એટલે તો ખરે છે. આપણે ફરિયામ ખાટલો પડ્યો બધું લીધું તાર રહ્યા ગયા. એવું છે. તો ચાલો આપણે પાણી ભરી આવી. જો ત્યારે 5 વાગી ગયા છે અને એકદમ કુલ વાતાવરણ છે. બપોરે લાઇટ વહી ગઈ હતી તો લાઇટ વહી ગઈ તો બારી બાયણા ખોયલા હતા ને બધું, કાંઈ પવન લાગતો જ નહોતો. ઓલા યોગી એન્ડ કોકરોચમાં ઓલો બિલ્લો આવે ને એમાં બધાય વરસાદ થતો હોય કાર્ટૂનની અંદર ને એક એની ઘરે વરસાદ ન થતો. એટલે અમારે એવું હતું, બહાર બધો બહુ એટલે બહુ અતિશય પવન હતો અને અમારા રૂમમાં જ પવન નહોતો આવતો, ખાલી પવનનો અવાજ જ આવતો હતો.
એવું હતું વાતાવરણ. અને મમ્મીએ કાલે રોટલીનો લોટ દડ્યો ને આજે ચણાનો દરી નાખ્યો છે. ઉઠીને સીધું હોય ને મમ્મીએ એ જ કામ લીધું એટલે ચણાનો આખો લોટ દોરી નાખ્યો છે. આપણે પતી ગયો તો કારણ કે ચોમાસું હોય એટલે ચણાનો લોટ આપણે જોઈ કારણ કે ગમે એ મહેમાન આવે તો ભજીયા જોઈએ એમ નામમાં. કારણ કે મમ્મીને સરસ મજાના ભજીયા બનાવતા આવડે છે એટલે ભજીયા જ બધા ખાય એટલે એને આપણે ચણાનો લોટ જ પહેલાં જોઈએ. અને જો તેજે આવી ગયો છે અને મમ્મી કપડાં સકેલવાનું કામ કરે છે. આજ બપોર લાઈટ વહી ગઈ, ગરમી ઓલું ભઈનો કૂતરો કઈડે નહીં, ગાયજો વરસાદ આવે નહીં અને આ ગાયજો પવન એ ઘરમાં લાગે નહીં. બાર બધું પવન લાગતો જ નતો. ફરરાટી પવન ની થાય પણ કઈ ગરમી જ થાય, પવન તો જરાય લાગતો જ નતો. તાવરી આવી ગયો થોડીક વારમાં થારું થી, નકર આવું કેમ રહેવું. ઓલા કાર્ટૂનમાં મમ્મી એવું થાય બધે વરસાદ આવે ખાલી છે ને ઓલા યોગીના ઘરે જ ત્યાં વરસાદ ન આવતો ત્યાં તડકો એના જેવું થયું આપણે કેવડું ખુલ્લું છે પવન ની તો ફરે રાટી નકર બોલતી હતી. पूरी जगह बारिश आ रही, सिर्फ बिल्ले के घर में धूप निकली हुई है. અને તે શું શનિવારની રજા હતી તે જ ને જો તેજ ને કેવું બેંક જેવું કામ, બીજા શનિવારની રજા અને ચોથા શનિવારની રજા ત્રીજો છે ને એટલે આજ રજા હતી. શું કર્યું તે જ રજામાંથી? હેને ચપ્પલ લીધા અને યુનિફોર્મ લીધો. હેને યુનિફોર્મ બદલી ગયો ન્યુ આવ્યો હવે હા નવો પહેરીને જવાનો. દાદા ક્યાં ગયા? દાદા ગયા વાડીએ. હેને બે દાદા વાડે જવાનો હોય કેમ કામ તો કરવું પડે ને, ખેતર ભગવાને સામટા દીધા છે તો બે દાદા વાડીએ જવાનું હોય ને અમે માં દીકરો એવડા મોટા મોટા ખેતર છે તો પછી સાચવવા તો પડે ને. પણ એમ નહીં, મારા દાદા કોક દી જાય નહીં. હે તારા દાદા હવે મોટા થઈ ગયા, મોટી ઉંમર થઈ ગઈ એટલે એને કઈક રજા રાખે તો હાલે. આ દાદાજી નાના છે. તાર પપ્પા પપ્પા છે ભેગા કામ કરવા વાળા. તાર પપ્પા જાતા હોય ને એટલે હાલે પછી એમાં શું એવું હોય ઓફિસ જાય નકર તો એ ઓફિસે જ જાય. એવું છે કામ હોય તે તારા પપ્પા રજા રાખી દે ને, વાડીએ જવાનું મોસમ હોય કોઈ વાવણી હોય ત્યાં તો. તમે જાય. તમે જાઓ ઠીક. તો તારા દાદા જાતો છે હથવારો. તું જા તો તારે કામ તું કરાવતો હોય ને હું હોય ને આ કામ તોરિયો મજા ફરવા વાળીએ તોરિયો ફરવા નાવા રમવા નાવા વાડી છે તો વાડીએ તો કઈ કઈ જવું જ જોઈએ તાતે. આવવાનું થાય. બાપ દાદાની ખેતી હોય ત્યાં મુલાકાત એક્સપ્લોર લેવા કરવા જવું જા જોઈએ. ખેતર એવું છે. ખાલી વાડીએ જાવ ને તોય તમને કઈક જાણવા જડે, ભલે ને કામ ન કરો. વાડીએ તો જાવું તમને તમે કોઈ દર એક દેવો. દી ખાલા વાળીએ જાવ તો કઈક નવું તો જાણવા મળે 100%ની વાત. પાલન કાકા આવ્યા હતા. હા ઈ તું જા તો ઈ નો આવે એના ખેતરમાં. હા જો આ વૃંદભાઈ નું પેન્ટ નીકળું છે લેતો જઈજે. કોઈ રાત વૃંદભાઈ પછાત હોય આ તો- ભૂલી આ વૃંદભાઈ તમે પેન્ટ ભૂલી ગયા છો, કોઈ આવતું હોય તો મગાઈ લેજો. વૃંદભાઈ નું પેન્ટ ભૂલી એને ખબર ગયા નથી આ કેટલા 20-25 દી થઈ ગયા છે ગયો એને. છે કેટલો ટાઈમ થઈ ગયો હા આ ચોથી 4 તારીખે જાનો તો 6 તારીખે કઈ ગયો ને, એટલે મહિનો થઈ ગયો એમ. મહિનો થઈ ગયો. આ પેન્ટ જ એને યાદ નથી આવ્યો. આ તો કબાટ માંથી મેં તારું આવું તારે આવું સેમ છે ને મેં બે કેમ છે હા એવું જ થયું. મેં કીધું બે સેમ પેન્ટ છે મેં એટલે કીધું ખબર પડી. અરે, એવું થયું. એટલે તમે કોઈ આવતા જતા હોય તો મગાવી લેજો, તમારું પેન્ટ આઈ પડ્યું છે. તો આવું છે. અને દીદી ગઈ છે યોગામાં. દીદી ને કૃતિકા બંને યોગામાં ગયા છે. અને યોગા કરવા ગયા હતા. જો રિટર્નમાં આવી છે ને 3-4 મોર છે. એક અહીંયા છે, એક આ સાઈડ છે, આ સાઈડની બાજુ જે નથી દેખાતું, અને એક સામે. મને તો પણ એક જ દેખાય છે. ના 3 છે. પાછળ છે ઓલા ઝાડ આડા છે, નથી આવતા. તો આપણે જોઈ ગયો. હા ભાઈ ગયો. જો કૃતિકાને પોક ખાવો છે. મને કે ફિયા મારા પોક ખાવો છે. કોલ લઈને પોક ભૂલાઈ ગયું ને. ભૂલાઈ ગયું તો મેં કાલે જ ખાધો તો પણ પછી એનું નામ એવું છે એ આપણને જોવા કૂતરું હોય. કાઈ ના કરે ઈ. કુતરાથી હું બીવું હોય. મને એટલી બીક લાગે કે પછી કૂતરું પાસે આવી જાય ને મારે ભાગવું પડે હટામટ. ભાગવું પડે. હવે આને શું કહેવાય કે હવે એને કોક કોક નહીં, પોપ પોપય નહીં, તો કોલ 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 કહેવાય. લઈ લે હાલ. જો સરસ, જો કેવા સરસ પિંક ફ્લાવર આવ્યા છે. અને કૃતિકા હજી તો કહેતી હતી કે મોર નથી દેખાતા. તા તો મોર દેખાઈ ગયા. કઈ હું માર જાદુ સાંભળીને મોર દેખાવા. જાદુ એમાં શું જાદુ થયું? એટલે મેં નો કીધું યાર. 20 પૂરી થઈ તારી દ્વારા મોર જોવાતા તો મોર મળ્યા જોવી હતા. આ પિંક કાઢવાનું બધું ખાવાનું હોય. જે જોતું કોણો જ છે સરસ. ઈમાં બધાને આપણે ખવડાવશું. બધા નથી ખવડાવતું કાને ભાઈ. આપણે ઘરે જઈને બધાને કહેશું તમારા સાથે ગિફ્ટ લાવ્યા
આવ્યા છે હા એમાં ગિફ્ટ શું કોલમાં પછી બધે ઓ ભાઈ કિચન में बम फट गया दीदी ने कर दिया कारनामा આ શું કર્યું દીદી બનાવી પેટર્ન ધીસ ટાઈપ હા એટલે આવું કઈ રીતે તે ક્રિએટ કર્યું જરાક મંતવ્ય આપશો આપનું જરૂર કેશું જો આ બેટર હોય ને આમ હલાવવાનું હોય પણ તપેલું પકડી રાખવાનું પણ એમાં પકડું નતો અચ્છા આમાં સ્પીડમાં ફરતો ગયો તપેલું પેટર્ન બનતી ગઈ અચ્છા એવું છે અતિની ગતિ થઈ ગઈ એમાંથી થઈ ગઈ પછી ગાડી છે એ ધારી અણધારી પહોંચી ગઈ હતી ભાઈ ગતિમાં સ્ટોપ કરીને એટલું ઢોળાઈ ગયું પછી એમાં આમ થતો તો સરસ ફ્લપ અચ્છા. પેટર્ન બનાવવા માટે ગાડી જાતી હતી ગાડીમાં બ્રેક નો લાગી બ્રેક સિસ્ટમ ફેલિયર હતો કરતી હતી. જો જો આ બસ ને પાછી ગાડી ભાગી જાય બેટર સરસ ફ્લપી બનાવવું હોય ને તો અચ્છા ગાડીની અંદર બ્રેક ફેલિયર આવી ગયો તો ગાડી નું બ્રેક નો લાગ્યો ને પેટર્ન છે એ બની ગઈ થોડીક ભૂસાઈ ગયા પેટર્ન આનાથી જો ત્યાં પ્લેટ પડી જાય અચ્છા એવું છે એટલે આ પૂરું સર્કલ રંગોળી કરેલી છે કિચન ની અંદર પેલા પુડલા થાય પેલાની પ્રોસેસ હોય છે આ રીતની એટલે રંગોળી કરવામાં આવે છે અમારા કિચન ની અંદર અને પછી બેટર બને છે હા હા બ્લેક નાખવાનું પેટર્ન વગર નો હોય બનાવી નાખું થોડી અચ્છા આમ સારું લાગે એટલે આમ સેન્ટર ડિફાઇન થાય કે અહીંયા રાખીને બનાવવાનું એમ જે બનાવવું હોય એટલા માટે ડોટ ને એકદમ અરે બને જ નહીં ને બને જ નહીં એટલે મેં બનાવી નાખી બધી આને પરમેનન્ટ કરવી છે ના ના પોતું મારી દેવું છે દરરોજ અલગ અલગ આ તો પેટર્ન બનાવવાની હોય કા આપણે એક પેટર્ન માં નો મજા આવે દરરોજ જેમ જેમ આપણે રસોઈ બનાવીએ એમ અલગ અલગ પેટર્ન બને ઓકે જો પુડલાનું બેટર રેડી થતું હતું આયા અને દીદીએ બનાવી છે પેટર્ન અને મમ્મી જોવે છે વ્લોગ તો મમ્મીએ પપૈયું પાડ્યું અને પાછો રસોડામાં ધડાકો થયો and just I'm seeing this દીદીએ પાછો બમ ફોડી દીધો આજે તારે દીદી બમ ફોડવાનો દિવસ લાગે છે ધડાધડી કરે છે એક પછી એક ધડાધડી જોઈ લે તમે આવું કેમ થાય છે હવે આજે એક પછી એક બોમ્બ ફોડે છે પેલા આ અહીંયા ડિઝાઇન રંગોળી કરી હવે નીચે રંગોળી કરી નીચે નો કરવાની હોય એટલું હાલે દીદી પછી બધે નો કરાય ઉપર ડિઝાઇન કરી થોડીક નીચે કરી લો અરે એટલું હાલે ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ ના ના હવે પછી મેં કીધું નીચે શું કરવા રહી જાય અફસોસ નો થવો જોઈએ ને ના સુગર ની ઓમ તને કહી દઉં કે સુગર ની રંગોળી ના કરાય કારણ કે માખી કીડી બધું આવે એટલે આ પહોંચી ગયું પણ આગલી વાર હવે પછી ધ્યાન રાખજો કે સુગર ની રંગોળી ના કરતી એમ નો વારો નમક કઈ વાંધો નહીં હાલો હા નમક બેસ્ટ ઓપ્શન છે આના કાની આની સામે એમ કે ખાંડ સામે વ્હાઈટ સરખું દેખાતું હોય ક્યારેક કલર કોમ્બિનેશન બધું મેચ થશે પણ હવે આગલી વાર ધ્યાન રાખજો બીજું શું જરાક અરે ભાઈ આમ રંગોળી કરજે તડાકા તડાતડી કરજે પેલી આ કઈ રીતે હરવે હરવે કરજે રંગોળી આ તડાતડી કરી નાખી દીધી બાકી જો દીદી એક પછી એક રંગોળી કરે છે આજે તો એને એવોર્ડ મળી ગયો એવોર્ડ વાળું શું એવોર્ડ મળ્યા વગર રહેવાના નથી એમ દીદીને એક પછી એક તડાતડીમાં પદ્મશ્રી એવોર્ડ મળી રહેવાનો છે આજે એક પછી એક તડાતડી થઈ છે જો પદ્મશ્રી ને બોલો બધાથી વધારે તો પદ્મ વિભૂષણ અને પદ્મ એ જે હોય બધા એક બધામાંથી એક મળી જાય તો ઘણું થઈ જાય નોબલ કરતા તો સારો એમ નોબલમાં ગમે એટલા મળે એ નો દેખાય ના મોબાઈલની વાત નહીં કરવાની બીજું બોલ બોલો ભાઈ જય ગિરનારી मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया